આનંદ કલ્યાણ કરનારા વાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના સ્વહસ્તે રજોહણની પ્રાપ્તિ કરનારા, સંસારી અવસ્થામાં રાજા તરીકે અને ભગવાનના હાથે દીક્ષા લઈ અને રાજર્ષિ એવા ધર્મદાસ ગણી મહારાજ સાહેબ એમણે ઉપદેશમાલા ગ્રંથની અંદર આ મહત્વપૂર્ણ શ્લોકની અંદર આપણા સૌ માટે અત્યંત અગત્યની વાત કરેલી છે. પોતાનો દીકરો રણવીર, સંસારીપણાનો દીકરો, એને પ્રતિબોધ કરવા માટે અને એના અલ્પ આયુષ્યની અંદર એ ઝડપથી આત્મકલ્યાણ કઈ રીતે કરી શકે એ માટે આ 544 ગાથાનો બનાવેલો ગ્રંથ અને એની આ ગાથા સ્વચ્છા તે જીવ લોએ જીર્ણ વૈણમ જે નરાન યાણંતી. આખા જગતની અંદર દયાપાત્ર વ્યક્તિ કોણ, શોકપાત્ર વ્યક્તિ કોણ? તો વાત કરે છે જીર્ણ વૈણમ જે નરાન યાણંતી. જે મનુષ્ય લોકો જીન વચનને જાણતા નથી એ જીવો આ જગતની અંદર શોકપાત્ર છે, દયાપાત્ર છે, કરુણાપાત્ર છે. આપણો એક જબરજસ્ત પુણ્યોદય જેના કારણે જીન વચન સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય. અન્ય ધર્મની અંદર તમે જોવાનું કામ કરો, લગભગ સદગુરુનો સંગ બહુ ઓછા જીવોને થાય. કદાચ સાધુ સંત સંન્યાસી વગેરે હોય તો પણ પ્રવચનનો યોગ એ અન્ય ધર્મની અંદર વિશેષ પ્રકારે જોવા મળતો નથી. આ સ્વામિનારાયણ ધર્મની અંદર હજી થોડું સાંભળવાની તક મળે. એ સિવાયના બીજા ધર્મોમાં જોવામાં આવે તો નિત્ય પ્રવચન ક્યાંય અન્ય ધર્મમાં જોવા મળે નહીં. જૈન ધર્મની અંદર એન્ટ્રી કરનાર વ્યક્તિ, એના માટે વાત કરવામાં આવે છે કે જીન શાસન મેળવીને પણ અને રોજે રોજ જીનવાણીનો યોગ મળવા છતાં પણ જે લોકો જીનવાણી નથી સાંભળતા એ જીવો દયાપાત્ર છે, શોકપાત્ર છે, કરુણાપાત્ર છે. તમારો જબરજસ્ત પુણ્યોદય જાગ્યો જેના કારણે 4 મહિના જીનવાણી શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પરમાત્માના શાસનની બલિહારી કે જ્યાં ગામે ગામ ચોમાસાની અંદર સાધુ સાધ્વી ભગવંતો જીનવાણીનો ધોધ વેવડાવવાનું કામ કરે છે. અને એ જીનવાણી માતા અને આપણે બાળક મા વગરનો એ નિરાશ્રિત કહેવાય. એનું ભવિષ્ય ઝીરો કહેવાય, એનું ભવિષ્ય અંધકારમય કહેવાય. એમ જીનવાણી માતા વગર આપણું ભવિષ્ય અંધકારમય છે. જીનવાણી માતાના સંગમાં જેટલો સમય રહીએ એટલો જ સમય આપણા માટે સાર્થક, એટલો જ સમય આપણી જાતની સલામતી અને એટલો સમય આપણા સ્વરૂપની ઓળખાણ આપણને પ્રાપ્ત થાય. બહુ મહત્વની વાત છે. આપણા સ્વરૂપની ઓળખાણ જીનવાણી સિવાય બીજા કોઈ પરિબળના માધ્યમથી આપણને જાણવા મળે તેવી શક્યતા નથી. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કેવું જીવન જીવવું જોઈએ અને એ જીવનના આધારે જીવ ભવાંતરમાં કઈ ગતિની અંદર જાય, આ બધી બાબત જીનવાણીના માધ્યમથી આપણને સાંભળવા મળે. આપણે કોણ મયુરભાઈ? આત્મા. અને તમારી ઉંમર કેટલી? 62. હવે તમે કહો છો કે હું આત્મા છું, તો આત્માની તો કોઈ ઉંમર છે જ નહીં. આત્મા તો અનંતકાળથી ચાલી આવતો અને અનંતકાળ સુધી ટકનારો એવો પદાર્થ છે. ઉંમર એની છે જ નહીં. અને છતાં તમે બોલો છો 62. એનો મતલબ હોઠથી આપણે બોલીએ છીએ કે હું આત્મા છું, પણ હૈયાની અંદર શું બેસેલું છે તો કે હું શરીર છું. એટલે શરીરની ઉંમર આપણે બોલવાનું કામ કરીએ છીએ. સમજાય છે? આ બહુ મહત્વની વાત છે. એટલે જીનવાણીના માધ્યમથી આપણે સાંભળવાનું છે, આપણે સમજવાનું છે, આપણી ઓળખાણ મેળવવાની છે. આપણે ખરા અર્થની અંદર આત્મા છીએ
અને આત્મા છીએ એટલે કે શરીર એ પાડોશી છે. શરીર આપણી સાધના માટે મળેલું એક જાતનું સાધન છે, ન્યુટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એના માધ્યમથી જેટલી કર્મ નિર્જરા થાય એટલી કર્મ નિર્જરા કરીને મોક્ષ માર્ગે આપણે આગળ વધવાનું છે. એ પ્રકારની સમજણ જીનવાણી માતાના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય. આ શરીર એ હું એ અનાદિકાળનું મિથ્યાત્વ છે. શરીરમાં રહેનારો શરીર કરતા જુદો એવો હું આત્મા છું. બસ આ સમજણ જીનવાણી માતા એના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય. શરીર એ માત્ર સાધન છે. હજી આગળ વધીને પરમાત્મા કહે છે શરીર એ તારા માટે જેલ છે. જેલની અંદર કેદી જેમ પુરાયેલ હોય એ રીતે આ શરીરરૂપી જેલની અંદર દરેક ભવની અંદર આપણે પુરાતા આવ્યા. ક્યાંક 25 વર્ષ માટે, ક્યાંક 50 વર્ષ માટે, અને ક્યાંક લાખો વર્ષના આયુષ્ય હોય તો લાખો વર્ષ માટે, અને દેવલોકને નરક વગેરેની અંદર કરોડો વર્ષના આયુષ્ય, પલ્યપમ ને સાગરપમના આયુષ્ય હોય તો ત્યાં સુધી આ શરીરરૂપી જેલની અંદર આપણે પુરાવવું પડે છે. અને આપણા કર્મની સજા આપણે ભોગવી રહેલા છીએ. આવા પ્રકારની સમજણ મળી જાય તો આ શરીર પ્રત્યેનો પ્રેમ ઊભો થઈ શકે નહીં. શરીરની બેન સહેજ ખાંસી આવતી હોય, જેને એ રૂમાલ રાખીને ખાંસી ખાવ, સતત ચાલુ જ છે, વ્યાખ્યાન ડિસ્ટર્બ થાય. એટલે જીનવાણીના માધ્યમથી આપણને જાણવા મળે કે આ શરીર એ જેલ છે, એની અંદર પુરાયેલો હું કેદી છું. મારા કર્મની સજા હું ભોગવી રહેલો છું. તો આ કર્મની સજા ભોગવવા માટે આ શરીરરૂપી જેલની અંદર હું પુરાયેલો છું. તો આ શરીર પ્રત્યે મારે ક્યાં મમતા કરવાની હોય, ક્યાં મૂર્છા કરવાની હોય, આ શરીર પ્રત્યેની મારે ક્યાં આસક્તિ ઊભી કરવાની, એવી અંદરમાં સમજણ મેળવતા જઈએ તો શરીરનો વધુ પડતો પ્રેમ ઊભો કરવાના બદલે, શરીર પ્રત્યેની આસક્તિ ઊભી કરવાના બદલે આ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી મારે મારા પાપ કર્મને ખપાવી લેવા છે. આવા પ્રકારની સમજણ મેળવી અને આ શરીરનો જેટલો કસ કઢાય એટલો કસ કાઢવાના માર્ગે આપણે આગળ વધવું છે. આવા પ્રકારની આપણે આંતરિક સમજણ મેળવીએ તો જીનવાણી માતા અને આપણે બાળક આપણી કાળજી રાખવાનું કામ જીનવાણી રૂપી માતા કરે કે આ શરીર એનો રસ રાખવાના બદલે એનો કસ કઢાય એટલો કસ કાઢવાનો છે. અને જેટલો શરીરનો કસ કાઢીએ એટલી જ આપણી સમાધિ ટકી શકે. જેટલું શરીરનું લાલન પાલન કરેલું હોય, શરીરને પંપાડવાનું ને પોષવાનું કામ કરેલું હોય, એટલી જ તકલીફ પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે કલ્પના બહારની આપણે ભોગવવી પડે. એવું ન બને માટે આ શરીર એનો જેટલો કસ કઢાય એટલો મારે કસ કાઢવો છે. આ ચોમાસાની અંદર કેટલા બધા ભાગશાળીએ સિદ્ધિ તપની સાધના કરી. સિદ્ધિ તપની સાધના કરી, કેટલાએ વર્ધમાન તપના પાયા નાખ્યા, કેટલાએ નવપદની ઓળી કરી, કેટલાય લોકોએ દિવાળીના છઠ કરવાનું કામ કર્યું, જ્ઞાન પાંચમનો ઉપવાસ અને આંબેલની પણ સાધના અનેક ભાગશાળીએ કરી. આ બધું શું છે તો કે શરીરનો જેટલો કસ કઢાય એટલો મારે કસ કાઢવો છે. આ શરીરનો જેટલો કસ કાઢેલો હશે તો ઓટોમેટિક કર્મ ખપવાના કારણે શાસ્ત્રકાર કહે છે કે આવનારા 10 રોગ, એ 10 રોગ કે આવનારા 100 રોગ એક સાધના કરીએ એના માધ્યમથી આવનારા 10, 25, 50 કે 100 રોગ એને લાવનારા કર્મ આત્મામાંથી ખરી પડે. એના કારણે જીવન સમાધિ આપણા માટે સુલભ થતી જાય. જીવન સમાધિ મેળવવા માટે, જીવન સમાધિ ટકાવવા માટે અને જીવન સમાધિ વધારવા માટે આ ચોમાસાની અંદર તમે લોકોએ તપના માધ્યમથી શરીરનો કસ કાઢવાનું કામ કર્યું. પરંતુ શાસ્ત્રકાર કહે છે એના કરતાં વધારે મહત્વની વાત જીવન સમાધિ ટકે, એના કરતાં પણ વધારે મહત્વની વાત એ સમાધિ મરણની પ્રાપ્તિ છે.
જીવન સમાધિ ટકાવવા માટે અનેક પ્રકારની આરાધના, સિદ્ધિ તપ ને માસ કમળને અઠ્ઠાય, નવપદની ઓળીને વર્ધમાન તપનો પાયો ને દિવાળીનો છઠ, આ બધી આરાધના જીવન સમાધિ ટકાવવા માટે. પણ એના કરતા મહત્વની વાત સમાધિ મણને પ્રાપ્ત કરવાની છે. સમાધિ મરણ ન મળે અંત સમયે આખું વર્ષ વિદ્યાર્થી ભણવાનું કામ સારામાં સારું કરે અને પરીક્ષાના સમયે એનું માથું દુખતું હોય અને જે આવડતું એ ભૂલી જાય, જવાબ ગણિતના ખોટા લખીને આવે, આખું વર્ષ મહેનત કરે છતાં પ્રકાશભાઈ રિઝલ્ટ શું મળે? ફેલ. આખું વર્ષ મહેનત કરેલી સફળ ક્યારે? પરીક્ષાની અંદર સાચા જવાબ લખતા આવડે, સમયસર પેપર પૂરું કરતા આવડે તો વર્ષ આખું કરેલી મહેનત લેખે લાગે. બસ એ જ રીતે આખા જીવન દરમિયાન આરાધના કરતા કરતા જીવન સમાધિ ટકાવી અને અંતે આપણે સમાધિ મણને પ્રાપ્ત કરવાનું છે. અંત સમયે જો સમાધિ ચૂકી ગયા, અંત સમયે સંકલેશ ઉભો થઈ ગયો, કોકના પ્રત્યે દ્વેષને દુર્ભાવ ઉભો થઈ ગયો, તો સમાધિ મણના બદલે અસમાધિ મણ મળવાના લીધે દુર્ગતિની અંદર ફેંકાતા વાર લાગે નહીં અને માત્ર એક વખત નહીં અનેક વખત દુર્ગતિની અંદર આપણે ટીચાવવું પડે ને પીટાવવું પડે. એ બધું શેના કારણે? તો કે અસમાધિ મરણના પ્રતાપે. એટલે આખા વર્ષની મહેનત એ પરીક્ષાની અંદર ટોપ 10 ની અંદર ગોઠવાઈ જાય રિઝલ્ટ મેળવવા દ્વારા, તો એનું વર્ષ સાર્થક થયું ગણાય. તમારી ભાષાની અંદર જેમ તમે સમજો છો એ જ રીતે શાસ્ત્રકાર કહે છે જીવન આખું આપણે સમાધિ ટકાવીએ એ શેના માટે? તો અંતે સમાધિ મણને પ્રાપ્ત કરવા માટે. જો અંતિમ સમયે સમાધિ ચૂકી ગયા તો કર્મ સત્તા કહે છે સામેનો જીવ ગમે એટલી ઊંચી પોસ્ટ ઉપર ગોઠવાયેલો હોય અથવા તો ભવિષ્યમાં ઊંચી પોસ્ટ મેળવવાને લાયક હોય, છતાં પણ અસમાધિ મણના કારણે તને દુર્ગતિમાં ફેંક્યા વિના રહું નહીં. આ વાત કર્મ સત્તાએ જીવને કરેલ છે. ચક્રવર્તી તરીકેનું પોતાનું પુણ્ય હોવા છતાં શુભુમ ચક્રવર્તી છેલ્લે અસમાધિ મણના કારણે 7મી નરકની અંદર ફેંકાઈ જાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી છેલ્લે આંધળો થઈ જીવન સમાધિ પણ ખલાસ થઈ ગઈ ને અંતે અસમાધિ મણની અંદર શેકાઈ ગયો અને 7મી નરકની અંદર ફેંકાઈ જાય છે. ચક્રવર્તીની પોસ્ટ હોવા છતાં પણ કર્મ સત્તા એની શરમ રાખતી નથી. ગમે એટલો વિદ્યાર્થી ઊંચામાં ઊંચો હોય, શ્રીમંતનો દીકરો હોય, પણ 12મા ધોરણની એક્ઝામની અંદર એનું માથું દુખતું હોય ને, પેટ દુખતું હોય ને, શરીરમાં તાવ આવતો હોય ને, માઇન્ડ ડિસ્ટર્બ થાય ને, જેમ તેમ લખીને આવે. શું રિઝલ્ટ આવે દર્શનભાઈ? હું તો કરોડપતિનો દીકરો છું. પેપર તપાસનાર એ કરોડપતિનો દીકરો છે કે મિનિસ્ટરનો દીકરો છે એ જોવાનું કામ નથી કરતા. બસ કર્મ સત્તા આ જ કામ કરે છે. તમારી પોસ્ટ કઈ છે એમની, પણ તમારી પરિણતિ કઈ છે એને જોવાનું કામ કર્મ સત્તા કરે છે. વર્તમાનમાં તમારી પરિણતિ સમાધિની હોય તો સદગતિમાં પહોંચાડવા માટે કર્મ સત્તા તૈયાર છે. ચક્રવર્તીની પોસ્ટ હોવા છતાં જો પરિણતિ સંકલેશની હોય તો આંખ મીચાયા પછી દુર્ગતિ નિશ્ચિત છે. આવતી 24ની અંદર સૌથી પહેલા તીર્થંકર બનવાનું સૌભાગ્યનું બુકિંગ કરાવનાર ક્ષણિક મહારાજ અને જેલની અંદર અસમાધિ મરણથી કાળ કર્યા અને અસમાધિ મરણના લીધે પોતાને કોણીક ઉપર આવેલો ભયંકર દ્વેષ અંતિમ સમયે સમાધિ ચૂકી ગયા અને અસમાધિ મરણના કારણે મરીને સીધા ક્યાં ગયા? પહેલી નરકની અંદર. તીર્થંકરની પોસ્ટનું બુકિંગ કરાવવા છતાં જાગૃતિપૂર્વક ધન્ય છે અભયકુમારને, ધન્ય છે મેઘકુમારને ભગવાન મહાવીર મહારાજા પાસે દીક્ષા લીધી અને ધન્ય છે પ્રભુ વીરને કે જેમણે
મારા આત્મ કલ્યાણ માટે આ રાજગૃહી નગરીની અંદર 14 ચોમાસા કરીને અમાપ ઉપકાર કર્યો. આવી અનુમોદનાના ભાવની અંદર જોડાતા છેલ્લો સમય આવ્યો ને કોની યાદ આવે, કોની પ્રત્યેનો દ્વેષ ભાવને દુર્ભાવ, અને એના કારણે સમાધિ ચૂકી ગયા, સંકલેશનો શિકાર બની ગયા અને અસમાધિ મરણના કારણે પેલી નરકમાં ફેંકાઈ ગયા. એટલે આપણી પોસ્ટ કઈ છે એને કર્મસત્તા જોતી નથી. નંબર 2, આખું જીવન આપણે પ્રવૃત્તિ કેવી કરેલી છે એના ઉપર પણ પ્રાયોરિટી આપવાનું કામ કર્મસત્તા નથી કરતી. પણ અંતિમ સમયે આપણી પરિણતિ કેવા પ્રકારની છે એ જોવાનું કામ કર્મસત્તા કરે છે. એના આધારે આંખ મીચાયા પછીની દુનિયામાં સદગતિમાં જશું કે દુર્ગતિમાં જશું એ રિઝલ્ટ કર્મસત્તા આપવાનું કામ કરે છે. ચક્રવર્તીની પોસ્ટ વિદ્યમાન હતી શુભુંગ પાસે ને બ્રહ્મદત્ત પાસે, છતાં અસમાધિ મણના કારણે 7મી નરક. તીર્થંકરની પોસ્ટ આવતા ભવમાં પોતાની નિશ્ચિત થઈ ગઈ છે. આવતી 24ના પહેલા તીર્થંકર બનવાનું નિશ્ચિત થઈ ગયું અને વચલા ભવની અંદર પોતે સમાધિ મણ ચૂકી ગયા. એટલે ક્ષણિક મહારાજને પેલી નરકમાં 84,000 વર્ષના આયુષ્યની સજા ભોગવવા માટે ફેંકાવવું પડે છે. આ જાણી અને આપણે આપણી પોસ્ટ ઉપર મગરૂર નથી બનવાનું કે આપણી પાસે રહેલા પૈસાને આપણી પ્રસિદ્ધિ એના ઉપર મુસ્તાક નથી બનવાનું કે આપણે જિંદગી આખીમાં કરેલી પ્રવૃત્તિ. સંજયભાઈ, હું તો રોજ પૂજા કરું છું, હું તો રોજ સામાયિક કરું છું, હું તો રોજ નૌકારવાળી ગણું છું, એમ ધર્મની પ્રવૃત્તિ કરેલી હોય એના ઉપર પણ મુસ્તાક બનવાનું કામ નથી કરવાનું. પણ આપણી પરિણતિ સમાધિની કેળવા એ માટે સતત જાગ્રત રહેવાનું છે. અને એ સમાધિમણની પ્રાપ્તિ માટે એક ઉજળી તક તમારા સૌની પાસે આવી રહેલી છે. મયુરભાઈ, કઈ તક? પોષ 10મીના અઠમની તક. પોષ 10મીની આરાધના અઠમના માધ્યમથી કરવા દ્વારા આપણે સમાધિ મરણની સાધના કરવી છે. સમાધિ મરણનું બુકિંગ કરાવી લેવું છે. 10 વર્ષ ને 10 મહિના પાર્શ્વનાથ પરમાત્માની આરાધના, પોષ 10મીનો અઠમ એના દ્વારા એની શરૂઆત કરી અને દર મહિને એકાશનું કરીએ વદ દસમના, અને એના માધ્યમથી સમાધિ મણનું બુકિંગ થઈ જતું હોય તો એકદમ સસ્તાની અંદર સોદો છે. યાદ આવે છે પૂજ્ય પ્રવૃત્તિની સાધ્વીજી ભગવાન વસંત પ્રભા શ્રીજી મહારાજ, એમના શિષ્યા સાધ્વીજી ભગવાન સુમંગલા શ્રીજી મહારાજ સાહેબ, જેમણે પાર્શ્વનાથ પરમાત્માની આરાધના, કેટલા નામ છે પાર્શ્વનાથ ભગવાનના નવીનભાઈ? 108. એક ભગવાનના નામથી એક અઠમની સાધના એની અંદર જોડાવાનું સૌભાગ્ય એ સાધ્વીજી ભગવાન તે પ્રાપ્ત કર્યું. પણ કેતનભાઈ, અઠમ કઈ રીતે? અઠમ એ બીજો અઠમ ક્યારે? એમ કેટલા કર્યા એવા? કેટલા કર્યા ભાઈ? આ સાધ્વીજી ભગવાન તે અઠમ પારણે બેસણું, પાછું અઠમ, પાછું બેસણું. એક વર્ષમાં ટોટલ કેટલા અઠમ થાય? મહાવીર, કેટલા અઠમ થાય? 90 અઠમ. તન અઠમના દિવસને ચોથો પારણાનો દિવસ, 4 દિવસ એવરેજ, બરાબર? 9 ચોક 36, 90 અઠમ થાય. અને 108 સળંગ અઠમ, મતલબ 14.5 વર્ષની સાધના. અઠમના પારણે અઠમ અને 108 પાર્શ્વનાથ ભગવાન એની આ રીતે અખંડ અઠમના માધ્યમથી 14.5 વર્ષ સુધી સાધના કરી અને પોતાના સમાધિ મરણનું બુકિંગ કરાવવાનું જબરજસ્ત પરાક્રમ સાધ્વીજી ભગવાન સુમંગલા શ્રીજી મહારાજ સાહેબે કર્યું. આ જે વાત કરું છું એ ચોથા રાની વાત નથી ભરતભાઈ, આ 5મા રાની વાત ને વર્તમાનમાં જીવતા છે એવા સાધ્વીજી ભગવાન એમની વાત તમને કરેલો છું. આ સમાધિ મણને મેળવવા માટે બસ મારે અઠમના પારણે અઠમ કરી અને 108 પાર્શ્વનાથ ભગવાન એની આરાધના કરવાની છે. તમારે 108 અઠમ નથી કરવાના. હસમુખભાઈ, કેટલા? મનસુખભાઈ, કેટલા અઠમ? માત્ર એક જ અઠમ તમારે કરવાનો. અને અઠમ એક કરાવવાના માધ્યમથી
આપણે સમાધિ મણનું બુકિંગ કરાવવું છે. યાદ આવે શાસન સમ્રાટ સમુદાયના પૂજ્યપાદ અશોક સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન કૈલાસચંદ્ર મહારાજ સાહેબ પન્યાસ પ્રવર, જેમણે પાર્શ્વનાથ ભગવાનના ડિટેલની અંદર નામ ગણો તો કેટલા થાય? 1008 નામ થાય. રાજુભાઈ કેટલા નામ થાય? સંક્ષેપની અંદર 108 અને વિસ્તારથી કરો તો 1008 નામ પાર્શ્વનાથ પરમાત્માના. એક એક નામનો એક એક અઠ્ઠમ વર્ષે કેટલા અઠ્ઠમ? 1008 અઠ્ઠમ. તમે તો ધર્મીનભાઈ આજે અઠ્ઠમ કરો, એ બીજો અઠ્ઠમ ક્યારે આવે? મહિના પછી, 2 મહિના પછી, 6 મહિના પછી કે વર્ષ પછી? આવતા વર્ષે સીધું તમે સીધો ઠેકાવાનું કામ કરો. પર્યુષણમાં અઠ્ઠમ કર્યો પછી સીધો આવતા પર્યુષણે અઠ્ઠમ. એના બદલે આ કૈલાસચંદ્ર મહારાજ સાહેબ પન્યાસ પ્રવર, શાસન સમ્રાટ સમુદાયનું એક અલંકાર કહી શકાય આ મહાત્મા, અને એમણે અઠ્ઠમના પારણે અઠ્ઠમની સાધના અને પારણાની અંદર એકાશનું. આ બહુ મહત્વની વાત છે. 1008 તરુણભાઈ 1008 અઠ્ઠમ સળંગ અને પારણાની અંદર દેશનું પણ નહીં એકાશનું કરવાનું. અને આ રીતે 1008 અઠ્ઠમના માધ્યમથી પાર્શ્વનાથ પરમાત્માની આરાધના કરીને મારે મારા સમાધિ મણનું બુકિંગ કરાવવું છે. આવા પ્રકારનો પુરુષાર્થ કરનાર વર્તમાન કાળના મહાત્માની તમને વાત કરું, જીવતા જાગતા અત્યારે વિદ્યમાન છે એવા મહાત્માની તમને વાત કરું. એ અઠ્ઠમ અઘરો નહીં લાગતો હોય જીતુભાઈ? 1008 અઠ્ઠમ કરવાના અને ભાઈ સળંગ કરવાના. કેટલા વર્ષ થઈ જાય? 14 વર્ષ થાય. 14 વર્ષ જેટલો સમય, આટલો સમય વચ્ચે પારણા દિવસે ગણવાના. બરાબર? વાત મારે તમને એ કરવી છે કે આ 14 વર્ષ સુધી અખંડ અઠ્ઠમના પારણે અઠ્ઠમની સાધના સહેલી કે અઘરી? સંજયભાઈ અઘરી લાગે તમને? સમજી રાખો કાયમ માટે. હું તમને કહું, કોમ્પ્યુટર ચલાવવું સહેલું કે અઘરું? ધર્મીનભાઈ સહેલું કે અઘરું? સહેલું. પહેલે દિવસે ચલાવ્યું તો સહેલું હતું એમ? પહેલે દિવસે કોમ્પ્યુટર ચલાવ્યું સહેલું હતું? હું એ જ કહું, પહેલે દિવસે કોમ્પ્યુટર ચલાવવું તમારા માટે અઘરું હતું, પણ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેમ જેમ પ્રેક્ટિસ કરતા ગયા તેમ કોમ્પ્યુટર ચલાવવું તમારા માટે સહેલું થતું. સમજાય હું શું કહેવા માંગુ છું? જ્યાં સુધી તમે તપ નથી કરતા ને ત્યાં સુધી બધું અઘરું છે. જયેશભાઈ જો આ કઈ રીતે અઠ્ઠમ થશે ને કઈ રીતે 28 થશે એ પાસ લેતી વખતે વિચાર કરતા હતા જયેશભાઈ. અને હોંશે હોંશે આખો સિદ્ધિ તપ પરિપૂર્ણ થઈ ગયો એમનો. કેમ? પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. બસ આપણે ન કરીએ ત્યાં સુધી બધું અઘરું છે, કરીએ એટલે સહેલું. સંસારની અંદર ધંધો ચલાવો સહેલો કે અઘરો? ચંદ્રેશભાઈ અઘરું, પણ જેમ પ્રેક્ટિસ કરતા જાઓ તેમ તેમ એ બધું સહેલું થતું જાય. તમે છે ને આ બધું સૂત્ર સંસારમાં લાગુ પાડો છો. કીર્તિભાઈ આને સાધનામાં લાગુ પાડવાનું આ સૂત્રને, કે જ્યાં સુધી અઠ્ઠમ નથી કર્યો ત્યાં સુધી અઘરો લાગે. લઈએ આપણે સમૂહની અંદર પચખાણ અને અબ સૌંપ દિયા ઇસ જીવન કો ભગવાન તુમારે ચરણો મેં. આવા પ્રકારના અંદરના ભાવ જાગૃત થાય તો આપણા માટે અઠ્ઠમ એકદમ સહેલામાં સહેલો બની જતા વાર લાગેની 1008 અઠ્ઠમની સાધના, અને એ પણ સળંગ, અને એ પણ વચ્ચે પારણાની અંદર નવકારસી નહીં, બેસવું નહીં, એકાસનાની સાધના કરવાની. તમારે તો પારણા અને અત્રવણામાં પાછું નવકારસી જ છે અનિલભાઈ. આગળ પાછું તમારે નવકારસી કરવાની પોષ 10મીના અઠ્ઠમમાં. અને આ મહાત્મા 1008 અઠ્ઠમ, અને એમાં પણ આગળ પાછળ એકાસના ગોઠવાયેલા હોય. અને એ રીતે પણ જો સાધનાને ઈઝી બનાવીને સમાધિ મણનું બુકિંગ કરાવતા હોય વર્તમાન કાળના આવા મહાત્માઓ, વાય નોટ? હું શા માટે આવી આરાધના ના કરી શકું? એવો એક અંદરનો પરિણામ ઊભો કરીએ તો ઓટોમેટિક આપણી સાધનાના અંતરાય તૂટતા જાય. બસ અંદરમાં ઝંખના હોવી જોઈએ. આખું વર્ષ મહેનત કરતો હોય વિદ્યાર્થી, ત્યારે લક્ષ્ય હોય કે પરીક્ષાની અંદર મારે પહેલો નંબર લાવવો છે, ટોપ 10 ની અંદર ગોઠવાઈ જવું છે.
એ લક્ષ્ય રાખીને જેમ વિદ્યાર્થી મહેનત કરતો હોય એમ ધર્મ જગતમાં પ્રવેશ કરી અને આપણે સમાધિ મરણ મારે પ્રાપ્ત કરવું છે એ લક્ષ્ય રાખી અને સાધના જગતમાં ધર્મ જગતની અંદર જોડાવાનું છે. યાદ આવે છે રાજકોટમાં અમે ચાતુર્માસ હતા, ટોટલ 8 ચોમાસા રાજકોટમાં કર્યા. પૂજ્ય બા મહારાજની નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા 4 સળંગ ચોમાસા જાગનાથ સંઘની અંદર થયા. હવે સળંગ 4 ચોમાસા જાગનાથ સંઘમાં તમે સમજી ગયા ને ભરતભાઈ, એક પણ ગોચરી માટે બાકી હોય, બધા ઘરે ગોચરી માટમાં ગયેલા. દૂર દૂરના ઘરમાં છે તક્ષશિલા સોસાયટી, અમે ચોમાસું હોય જાગનાથમાં અને જવાનું ગોચરી માટે. ઘણીવાર પલાદકોટમાં પણ ગોચરી જાય, ક્યારેક પારસધામ પણ ગોચરી જાય, વૈશાલીનગર પણ ગોચરી જાય, દૂરના ઘરમાં જાય, લગભગ કોઈ ઘર બાકી ન હોય. અને એક વખત અમારા મહાત્મા શ્રુતયશ વિજયજી મહારાજ સાહેબ ગોચરી માટે ઘરે ગયા અને આ ઘરની અંદર વાતાવરણ બધા ભેગા થઈ નમો હરિયંતાણમ, નમો સીતાણમ, નમો હરિયાણમ જોર જોરથી નૌકારની ધૂન લગાવતા હતા. ધર્મ 12 અષ્ટમંગલની પાટલી હતી. ધર્મ લાભ કહીને બૂમ પાડ્યો, દરવાજે ટકોરો મારવાનું કામ કર્યું. દરવાજો ખુલ્યો ને દરવાજો ખુલતાની સાથે જ નમો હરિયંતાણમ, નમો સીતારામની ધૂન પોતાના કાનમાં સંભળાય. ઘરના બધા મેમ્બર ભેગા થઈ ગયેલા હતા ખાટલા પાસે અને દરવાજો ખોલનાર વ્યક્તિ ધર્મલાભ શબ્દ સાંભળ્યા, પધારો પધારો મારા સાહેબ પધારો. સમયસર પધારી ગયા સાહેબ. એમને અંતિમ વિધિ આરાધના કરાવી દો. પોતાના બાપુજીનો અંતિમ સમય ચાલી રહેલો હતો અને દીકરો મહાત્માને કહે છે, મહાત્મા પધારો, બાપુજીને અંતિમ સમયની આરાધના કરાવી દો, માંગલિક સંભળાવો. ઘરમાં જે વાસ્કેપ રાખેલો એ વાસ્કેપ, એનો બટવો, એનો ડબ્બો લઈને આવે છે. સાહેબ પિતાજીને વાસ્કેપ કરી દો, નૌકા સંભળાવો, માંગલિક સંભળાવો અને અંતિમ સમયની એને આરાધના કરાવી દો. હવે સાહેબ બધું જેટલું હોશિયારી દેવાય આપણા જે કંઈ શાસ્ત્રમાં વિધિ આવતી હોય એ મુજબ એમને હોશિયારવાનું કામ કરાવી દો. એમના શ્રાવિકાએ વાત કરી અને મહાત્માએ માંગલિક સંભળાવ્યું, વાસક્ષેપ પણ કર્યો અને ચેતન જ્ઞાન અજવાળીએ એ સજ્જાઈની 4-5 કડી પણ સંભળાવવાનું કામ કર્યું અને એમને પ્રેરણા કરી કે હવે અંતિમ સમય જે સાધી લેવાનું છે એટલે અંતિમ સમયની આરાધના, 12 વ્રત ઉચરાવવાનું કામ ને આ મકાન નહીં, જે રૂમમાં રહો છો એ રૂમ સિવાયની આખી દુનિયાનો ત્યાગ, તમામે તમામ આરંભ સમારંભ એ બધાનો ત્યાગ, એનો તમે અભિગ્રહ કરો. છે અનુકૂળતા તમારી. અને પેલા ભાગશાળી ડોકું ધૂણાવે છે, હા પાડે છે. હા સાહેબ, અભિગ્રહ આપણને 2 હાથ જોડવાનું કામ કરે. જેટલા જેટલા અભિગ્રહ આપવા જેવા લાગ્યા એ બધા અભિગ્રહ અમારા મહાત્માએ એમને આપ્યા. અંતિમ સમયે ચત્તારી શરણમ પવજ્જામી હરિયંતે શરણમ પવજ્જામી એ પણ સંભળાવવાનું કામ કરે. અને પેલા ભાગશાળી આંખમાંથી આંસુ નીકળતા હોય છે મહાત્મા ચત્તારી શરણમ પવજ્જામી બોલે ત્યારે. અને અમારા મહાત્મા વાત કરે કે ભાગશાળી, જેનો જન્મ એનું મરણ નિશ્ચિત છે, સવારે ખીલેલું ફૂલ સાંજે કરમાવાનું એ નિશ્ચિત છે, એમ જેણે પહેલો શ્વાસ લીધો એને છેલ્લો શ્વાસ છોડવાનું પણ નિશ્ચિત છે. ભાગશાળી, પરમાત્માનું શાસન મળી એની અનુમોદના કરો. આ રીતે રડવા દ્વારા આર્ત ધ્યાન ના કરો ભાગશાળી. અને એ વખતે પેલા મરણ પથારીએ પોઢેલ ભાગશાળી વાત કરે, ના સાહેબ, આર્ત ધ્યાન નથી કરતો, પરંતુ કેટલી પ્રભુએ મારા ઉપર કૃપા કરી. નાગેશ્વર પાસુના દાદાની મારા ઉપર અપરંપાર કૃપા વરસી, જેના કારણે અંતિમ સમયે દાદાએ આપને મારા ઘરે મોકલ્યા, માંગલિક સંભળાયું, આપે વાસ્કેપ નખાવ્યો, હોશિયારવાની ક્રિયા કરાવી. બસ મારું મોત સુધારવા માટે મારા પ્રભુ કેટલી મારી કાળજી રાખી રહેલા છે. આ નાગેશ્વર પાર્શ્વના દાદા એની પ્રતિષ્ઠા થઈ. એ જ વર્ષે, એના પછીના વર્ષે
મેં પોષ 10મીના અઠમની સાધના કરી હતી નાગેશ્વર પાસવાના દાદાની નિશ્રાની અંદર 10 વર્ષ ને 10 મહિના સુધી દર મહિને વદ દસમની એકાશનું કરવા દ્વારા સમાધિ મણની આરાધના કરતો હતો અને નાગેશ્વર પાસવાના દાદાને અત્યારે પ્રાર્થના કરતો હતો, દાદા મેં પોષ 10મીના અઠમની આરાધના તારી કરી, એનું જો ફળ હોય તો કોઈ મહાત્મા અત્યારે પધારે અને અંતિમ નિર્યામનાની મને વિધિ કરાવે, જેના કારણે બિનજરૂરી પાપના બોજામાંથી મારો છુટકારો થાય. બે હાથ જોડી આંખ મીચી અને નાગેશ્વર પાસવાના દાદા રાજકોટની અંદર જ માધાપર ચોકડીથી આગળ લગભગ 1-1.5 કિલોમીટર આગળ વધો જામનગર રોડ ઉપર એટલે ઘંટેશ્વર એરિયા આવે અને ત્યાં નાગેશ્વર પાસવાના ભગવાનનું ભવ્ય જિનાલય ડોક્ટર હરીશભાઈ, ડોક્ટર ભરતભાઈ આ બધાએ બનાવેલું સ્વદ્રવ્યથી જિનાલય, અને એ જિનાલયમાં બિરાજમાન નાગેશ્વર પાસવાના દાદાનો પોષ 10મીનો અઠમ એની આરાધના એ ભાગશાળીએ કરેલી અને ત્યારથી શરૂ કરેલી આરાધના 10 વર્ષ ને 10 મહિના સુધી દર વદ દસમ આવે એટલે એકાશનું કરવાનું, અને એ એકાશનું કરતા કરતા 10 વર્ષ ને 10 મહિના પસાર થઈ ગયા. પછી પણ એમણે વદ દસમનું એકાશનું મૂકેલું નહોતું. અત્યારે સાહેબ 13મું વર્ષ ચાલે છે અને જાવત જીવ ઉત્કૃષ્ટ આરાધના ક્યારે કહેવાય તો જાવત જીવ સુધી દર વદ દસમનું એકાશનું કરે તો ઉત્કૃષ્ટ આરાધના સમાધિ મરણની કહેવાય. અમારા દાદા ગુરુદેવ યાદ આવે છે પૂજ્યપાદ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમણે આખી જિંદગી દીક્ષા લીધા પછી વદ દસમના એકાશનું કરેલું, અને માત્ર વદ દસમને એકાશનું નહીં, એકાશની સાથે સાથે રાતના બરાબર 11 વાગે જાપ કરવા માટે બેસે. ઉવસગ્રમનો જાપ પાસવાનાથ ભગવાનનું સ્તોત્ર ઉવસગ્રમ સ્તોત્ર કહેવાય, અને એ ઉવસગ્રમ સ્તોત્ર 11-11 વાગ્યાની આસપાસ રાતના જાપ કરવા માટે બેસી જાય. કેટલા ઉવસગ્રમ ગણવાના નલિનભાઈ, જુગલભાઈ, કેટલા ઉવસગ્રમ? એકી બેઠકે સળંગ ઉવસગ્રમ ગણવાના. ભરતભાઈ કેટલા? 27, 36, 108 કેટલા? 151, 501, 1008 ઉવસગ્રમ દર વદ દસમના રાતના સમયે બરાબર 11-11 ની આસપાસ ગુરુદેવ જાપમાં બેસે અને ઓલ નાઇટ આખી નાઇટ ખેંચી અને 1008 ઉવસગ્રમનો જાપ પરિપૂર્ણ કરે. આખું જીવન જેમણે આ રીતે સમાધિ મણની પ્રાપ્તિ માટે પોષ 10મીના વદ દસમના કાયમ માટે એકાશના, અને એકાશનાની અંદર પણ રાતના સમય 1008 ઉવસગ્રમનો જાપ કરવાનો, આવી ઉત્કૃષ્ટ આરાધના દાદા ગુરુદેવશ્રીએ કરેલી હતી. એટલે આપણે જીવન સમાધિ ટકાવવાનો પ્રયત્ન અને એના કરતા પણ વધારે પ્રયત્ન એ સમાધિ મણની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવાનો છે. જગન્ય પ્રયત્ન એટલે સાધનાનો પુરુષાર્થ. સાધનાનો પુરુષાર્થ એ જગન્ય પુરુષાર્થ, જગન્ય ભૂમિકા. નંબર 2 જીવન સમાધિ ટકે એનો પુરુષાર્થ એ મધ્યમ ભૂમિકા, અને નંબર 3 મરણ વખતે સમાધિ ટકે એવા પ્રકારની જાગૃતિ ને એવા પ્રકારની નિર્મળ પરિણતિ કેળવીએ એ ઉત્કૃષ્ટ સાધના છે, ઉત્કૃષ્ટ ભૂમિકા છે. અને આવી ભૂમિકાએ ટકવા માટે, આવી ભૂમિકાને મજબૂત કરવા માટે દાદા ગુરુદેવશ્રીએ જીવનભર માટે વદ દસમના એકાશની સાધના, અને એની અંદર રોજ દર વદ દસમનો 1008 ઉવસગ્રમનો જાપ કરવાનો. વિહાર વચ્ચે આવે કે ના આવે? હજુભાઈ વચ્ચે વિહાર આવે કે ના આવે? વદ દસમના વિહાર હોય, સાંજના વિહાર કરેલો હોય, આવતીકાલે સવારે પણ વિહાર કરવાનો હોય, છતાં પણ રાતના 1008 ઉવસગ્રમનો જાપ કદાપી ચૂકેલા નતા દાદા ગુરુદેવશ્રી. તમે આખી જિંદગીમાં સાચું બોલો, 1008 ઉવસગ્રમનો જાપ કેટલી વાર કર્યો અનિલભાઈ? 5 વાર, 10 વાર?
1008 એક વાર પણ નહીં ગણેલા હોય. ચાલો 108 કેટલાય ગણેલા હશે મિત્તલભાઈ? 108 નવકાર ગણવામાં પણ ઘણાને આમ ચીડી ચટકા ભરતી હોય એવું લાગે. 108 નવકાર ગણવાની અંદર પણ સ્થિરતા ન રહે, એના બદલે 1008 વસગ્રહનો જાપ દાદા ગુરુદેવશ્રીએ કરેલો હતો. એ પણ દર વદ દસમના કરવાનો. દર મહિને એમના 1008 વસગ્રહની સાધના અચૂક ગોઠવાયેલી હોય. રાતના નીરવ શાંત વાતાવરણની અંદર 1008 વસગ્રહના જાપમાં ગોઠવાઈ જાય. પેલા ભાગશાળી આંખમાંથી આંસુ પાડતા હતા. અમારા શ્રુતિયસમાં વાત કરે, ભાગશાળી અંતિમ સમયને સાધવાનો હોય, આંસુ પાડવા દ્વારા આર્ત ધ્યાન ન કરાય. અને એ વખતે પેલા ભાગશાળી વાત કરે, ના મારા સાહેબ, આર્ત ધ્યાન નથી કરતો. નાગેશ્વર પાસુના દાદાની અપરંપાર કેટલી કૃપા મારા ઉપર વરસી રહેલી છે, અને મેં બસ ઈચ્છા કરી કે દાદા કોઈ મહાત્માને મોકલાવો, અંતિમ સમયે મારા નિર્યામણા થાય, પાપને ઓસિયાવાની ક્રિયા થાય. એ માટે પ્રભુ હું તો અબૂધ છું, અજ્ઞાની છું, મને કોઈ ગતાગમ નથી, કોઈક મહાત્માને મોકલાવો. અને મહત્વની વાત એ છે મયુરભાઈ, છેલ્લા 4 ચોમાસા પૂજ્ય બા મહારાજની નાદુરસ્ત તબિયતના કારણે જાગન્નાથ સંઘની અંદર સળંગ ચોમાસા કરેલા. દરેક અલગ અલગ એરિયા, નવા નવા એરિયા લઈને નવા નવા ઘરોમાં મહાત્મા ગોચરી જતા હોય. કારણ કે સળંગ 12મીના ત્યાં જ રોકાવાનું, અને એ પણ સળંગ 4 વર્ષ સુધી. એટલે નવા નવા ઘરો મહાત્મા શોધતા હોય. છતાં મહત્વની વાત એ છે કે એ ઘરે અમારા એક પણ મહાત્મા એક પણ દિવસ ગયેલા નતા. અને એ જ ઘરે શ્રુતિયસ મહારાજ સાહેબ નવા નવા બિલ્ડિંગો ગોતતા જાય. નવા બિલ્ડિંગની અંદર ચોકીદારને નીચે પૂછે, આ બિલ્ડિંગમાં કોઈ જૈન રહેશે? મહાત્માને વિનંતી કરવા માટે ન આવેલા હોય એવા પણ ઘરની અંદર રહેતા જૈન લોકો, એને પુણ્યની પ્રાપ્તિ થાય. પુણ્યાનુબંધી પુણ્ય સુપાત્ર દાનના માધ્યમથી મળે ને ભવાંતરમાં જીન શાસનનું બુકિંગ થાય. એવા પ્રકારની ઉજળી ભાવનાથી અમારા મહાત્મા અલગ અલગ એરિયાની અંદર ગોચરી માટે જાય. બિલ્ડિંગમાં ચોકીદારને નીચે પૂછે કોઈ જૈન છે? બોર્ડ લખેલું હોય, બોર્ડને જ વાંચવાનું કામ કરે. અને એની અંદર શાહ, મહેતા, દોશી વગેરે અટક દેખાય એટલે 3જે માળે 4થે માળે પહોંચી અને ધર્મ લાભ કહીને ગોચરીનો લાભ આપવાનું કામ. અષ્ટક પ્રકરણની અંદર જે લખેલું છે કે ગૃહી દેહોપકારાય ભિક્ષામ વ્રજંતી યતય. ગોચરી માટે બપોરના 12 વાગ્યાના સમયે મહાત્મા નીકળે. જીતુભાઈ શેના માટે નીકળે? ભાઈ બપોરના 12 વાગે ગોચરી માટે જે મહાત્મા નીકળતા હોય, શેના માટે નીકળે? ઋષિભાઈ શેના માટે? પાતરા ભરવા માટે, પેટ ભરવા માટે, શેના માટે? લખેલું છે ગૃહી દેહોપકારાય. ગૃહી એટલે ગ્રહસ્થ ઉપર ઉપકાર કરવા માટે, અને દેહ એટલે કે સંયમ સાધનભૂત પોતાનું આ શરીર, એના ઉપર ઉપકાર એટલે એને ટેકો આપવા માટે. આ 2 ઊંચા આશય. તો પેલો આશય કયો બતાવ્યો? ગ્રહસ્થ ઉપર ઉપકાર કરવા માટે. ગૃહી એટલે ગ્રહસ્થ, ઘરબારી એવા ગ્રહસ્થ ઉપર ઉપકાર કરવા માટે. એટલે કે સવારથી સાંજ સુધી આખો દિવસ પુણ્ય ખર્ચવાનું કામ ચાલુ છે સંસારમાં, અને એમાં પુણ્ય પૂરેપૂરું જો ખર્ચાઈ જશે તો આંખ નીચાયા પછી આંખનું શટર પડી જાય પછી પરલોકની અંદર આ ભાગશાળી ક્યાં જશે એની એને ગતાગમ નથી. પણ લાવ એને ત્યાં જઈ સુપાત્ર દાનની આરાધનામાં એને જોડી અને એવું પુણ્ય બંધાવી દઉં જેના કારણે ભવાંતરમાં વહેલી તકે માનવ ભવને જીવ શાસન એને પ્રાપ્ત થાય, આત્મકલ્યાણના ઉજળા સંયોગો પ્રાપ્ત થાય અને મોક્ષ માર્ગે ઝડપથી ભાગશાળી આગળ વધે. આવા પ્રકારના ઉમદા આશયથી બપોરના મહાત્મા પાત્રા લઈને નીકળતા હોય છે. એટલે પહેલા નંબરની અંદર ગ્રહસ્થ ઉપર ઉપકાર કરવા માટે, અને બીજા નંબરની અંદર પોતાના સંયમની સાધનામાં ટેકો આપનાર કોણ છે? આ શરીર છે. તો આ શરીર જે છે એની સાચવણી કરવું એને પેટ્રોલ ભરવા દ્વારા. પેટ્રોલ પુરાવા માટે જેમ તમે પેટ્રોલ પંપ પાસે તમારી ગાડીને ઊભી રાખો, એમાં પેટ્રોલ પૂરવાનું કામ, ભાડું આપવાનું કામ કરું છું. સ્વાદ લેવાનું કામ નહીં. સ્વાદ લેવા માટે
મહાત્મા ગોચરી કદાપી વાપરતા ન હોય. એ માત્ર ટેકો આપવો છે શરીરને, ભોજનનો ટેસ્ટ લેવો નથી. આવી જેની જાગૃતિ હોય એવા મહાત્મા ગોચરી માટે જતા હોય, પણ પહેલો આશય પરોપકારનો બતાવેલો છે. અને અમારા શ્રુત્ય શ્રીજય મહારાજ સાહેબ નવા અલગ અલગ બિલ્ડિંગની અંદર નીચે ચોકીદારને પૂછ્યા, આ બિલ્ડિંગમાં કોઈ જૈન રહે છે? વિનંતી ન કરવા આવેલો હોય તો પણ ત્યાં જઈ અને એમને સુપાત્ર દાનનો લાભ આપવાનો. અને આ ભાગશાળીનું જે ઘર ઉપાસથી લગભગ 1.5 કિલોમીટર કરતા વધારે દૂર ઘર હતું, એ અજાણ્યા એરિયામાં જઈ અને એમને ત્યાં ગોચરીનો લાભ આપવાનું કામ અમારા શ્રુત્ય મહારાજ કરવા માટે ગયા. અને એમ કરતા એને અંતિમ નિર્યામણાની આરાધના કરાવી. પણ એના મૂળમાં શું ગોઠવાયેલું હતું ચંદ્રેશભાઈ? પોષ દસમીની આરાધના ગોઠવાયેલી હતી. એમણે 13.5 વર્ષ સુધી કરેલી પોષ દસમીની આરાધના, દર વદ દસમના એકાશનું કરવાનું. અને માગસર વદ નોમ દસમ 11 આવે 3 દિવસ અઠમ કરીને શરૂઆત કરેલી હતી. અને પછીના દર વર્ષે 3 આંબેલ કરતા હતા. અને વદ દસમ આવે દર મહિનાની ત્યારે એકાશનું કરતા હતા. અને 10 વર્ષને 10 મહિના પતી ગયા પછી પણ એ આરાધના પોતાની ચાલુ રાખી. અને આ શાસ્ત્રકાર કહે છે, પે ધ પ્રાઇસ, કિંમત ચૂકવો અને માલ ઉઠાવો. આપણને માલ તો ધર્મીનભાઈ સારામાં સારો જોઈતો હોય, જોઈતો હોય ને, સારામાં સારો માલ જોઈતો હોય. તમે વેપારીની પાસે જઈ અને માલ પસંદ કરો, ભાઈ આ નહીં, તમે તમારા શ્રાવિકા ગયેલા હોય કે હજી આના કરતા ઊંચી સાડી દેખાડો, આના કરતા ઊંચા કપડાં દેખાડો, હજી આ વિમલનું શૂટિંગ શર્ટિંગ નહીં, મફતલાલનું દેખાડો, બોમ્બે ડાઇંગનું દેખાડો. તમે પણ ડિમાન્ડ કરતા હો. તમારી ડિમાન્ડ મુજબ જે કલર કોઈ કલર મુજબ દર્શનભાઈ માલ દેખાડો કે ન દેખાડો, એ કલર મુજબનો માલ, એ કંપનીની વાત કે કંપની મુજબનો માલ, બ્રાન્ડેડ માલ દેખાડવાનું, લક્ઝરિયસ આઇટમ દેખાડવાનું તમે કામ કરો. જે તમને ગ્રાહક માગે એ તમે દેખાડો કે ન દેખાડો ભરતભાઈ? જે કંપની, જે બ્રાન્ડ માગે, જે કલર માગે, જે સાઇઝ માગે, એ બધું માલ દેખાડવાનું કામ કરો. અને પેલા આવનાર ભાગશાળી વાત કે બહુ સરસ મજાનો માલ છે, એકદમ ટકાઉ જોઈએ, આ ભાઈ ટકાઉ આપીએ, ટકાઉને સાથે સસ્તો જોઈએ, સારું સસ્તો ને ટકાઉ માલ આપવાનું કામ કરશું. અને ભાઈ છેલ્લે ઓલા બેન વાત કરે, તમને આ એકદમ સારામાં સારી સાડી તમે આપી, કલર પણ પસંદ પડી ગયો, ડિઝાઇન પણ પસંદ પડી ગઈ છે, આગળ વધીને બ્રાન્ડેડ માલ તમે આપો છો અને ભાઈ સસ્તો ભાવ છે, ખૂબ ખૂબ તમારી અનુમોદના, મારી બધી ઈચ્છા તમે પૂરી કરી દીધી ભરતભાઈ, હવે છેલ્લે એક ઈચ્છા પૂરી કરી દો, આ સાડીને મફતમાં આપી દો. શું કરો? એની બધી ડિમાન્ડ તો એ પૂરી કરવા છેલ્લી વાત આવે ને મફતમાં. ભરતભાઈ શું કહો? દરવાજો બતાવી દો, અહીંથી નીકળી જાવ બેન, શાંતિથી આવે. સમજાય ને હું શું કહું તમને? આપણે જે માગીએ, આપણે મોક્ષ માગીએ તો મોક્ષ પણ આપવા ધર્મ સત્તા તૈયાર છે. દેવલોક માગો તો દેવલોક પણ મળે. આ લોકનું સુખ માગો તો ધર્મ સત્તા આ લોકનું સુખ પણ આપે. જે તમે માગો એ તમને આપવાનું કામ જીન શાસન કરે. વોટ ઇઝ ઇન યોર માઇન્ડ, ઇટ ઇઝ ઇન અવર સ્ટોલ, સ્ટેપ ઇન. આ જીન શાસન કહે છે તમને કે જે તમારા મગજમાં છે, જે તમારી ડિમાન્ડ છે, ચોઈસ છે, એ મુજબનો માલ અમે તમને આપવા બંધાયેલા છે. જીન શાસનમાં એન્ટ્રી કરો. પણ એક મહત્વનું સૂત્ર લખેલું છે, કયું? પે ધ પ્રાઇસ, ગીવ એન્ડ ટેક નો રૂલ. કિંમત ચૂકવો અને માલ ઉઠાવવાનું કામ કરો. તમને બધું જોઈએ, સારામાં સારું જોઈએ, ઊંચી ક્વોલિટીનું જોઈએ, પણ પ્રકાશભાઈ છેલ્લે તમે શરત મૂકો ને, મફતમાં જોઈએ. ધર્મ સત્તા એ શરત માનવા તૈયાર થતી નથી. પે ધ પ્રાઇસ, કિંમત ચૂકવો ને માલ ઉઠાવો. પેલા ભાગશાળીએ 10 વર્ષ ને 10 મહિનાના બદલે 13.5 વર્ષ સુધી પોષ દસમીની આરાધના કરી સમાધિમાંની પ્રાપ્તિ માટે અને પરમાત્માને પ્રાર્થના કરી, બસ પ્રભુ અંતિમ સમય છે મારો, કોઈક મહાત્મા જો પધારી જાય, અંતિમ નિર્યામણા મારા થઈ જાય, હોશિરાવાની ક્રિયાવતી થઈ જાય તો મારો પરભવ સુધરી જાય, પ્રભુ મારા ઉપર કૃપા કરો. બંધ આંખે નાગેશ્વર પાસુના દાદાને કરેલી પ્રાર્થના
અને એની પહેલા ચૂકવેલી પોતે કિંમત, એ કિંમત ચૂકવી અને પ્રાર્થના કરી અને 10 મિનિટની અંદર મહાત્મા અચાનક હાજર થઈ ગયા અને મહાત્માની હાજરીમાં ચત્તારી શરણમ પવજ્જામિ, અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ સાંભળતા સાંભળતા પોતાનો છેલ્લો શ્વાસ છોડીને પરલોકની અંદર ભાગશાળીએ વિદાય લીધી. સમજાય વાત? મારે તમને શી કરવી છે કે આ સમાધિ મણની કરેલી સાધના એ નકામી જવાની નથી. કદાચ તમે સવારના પોરમાં 5 વાગે દુકાન ખોલી નાખો ને કીર્તિભાઈ, તોય તમારી મહેનત નકામી જાય. 12 વાગ્યા સુધી બોણી ન થાય, 2 વાગ્યા સુધી બોણી ન થાય, એવું પણ બની શકે. પરંતુ ધર્મની આરાધના તમે કરો એ ક્યારેય પણ નકામી જતી નથી. એ સફળ થાય છે, સાર્થક થાય છે. એની અંદર આપણે જરાય શંકા કે કુશંકા કરવાની આવશ્યકતા નથી. બસ આ રાજકોટના એ ભાગશાળી નામ અત્યારે મને યાદ નથી, પરંતુ અમારા મહાત્મા જે ગયા હતા એ બિલ્ડિંગ તરફ ખેંચાઈને પહોંચી ગયા. વિનંતી ન હોવા છતાં સામે ચાલીને પહોંચી ગયા અને સળંગ 4 ચોમાસા જાગનાથમાં એક પણ વખત નતા ગયા એવા ઘરની અંદર ગોઠવાઈ ગયા. કોણે ગોઠવ્યા એને? એમની પોષ 10મીની આરાધના. એટલે વાત મારે એ કરવી છે કે આપણી સમાધિ મરણની સાધના એટલે પોષ 10મીના અઠમની સાધના, અને એના માટે આપણે અંદરનો ઉત્સાહ ને ઉમંગ આસમાનને આંબે એટલો ઉંચકવાનો છે. જો આ નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની નિશ્રામાં કરેલી એમણે પોષ 10મીના અઠમની આરાધના 10 વર્ષ ને 10 મહિના પછી પણ ચાલુ રખેલી આરાધના, એના પ્રતાપે અંતિમ સમયે મહાત્મા સામે ચાલીને ખેંચાઈને એમના આંગણે ને બારણે ગોઠવાઈ ગયા. તો આ સમાધિ મરણ એને સુલભ બનાવનારી સાધના અને અંતિમ સમય જેનો સુધર્યો એનો આવતો ભાવ સુધર્યો. તમારી દુનિયામાં એ કહેવત છે ને કે પરીક્ષા આખું વર્ષ કદાચ મહેનત વધારે ન કરેલી હોય પણ છેલ્લો 1 મહિનો મહેનત બરાબર કરીને પરીક્ષા સારામાં સારી રીતે આપી દીધી તો વર્ષ એનું સુધરી જાય. આખા વર્ષમાં કદાચ કમાણી ન થઈ હોય જાજી દર્શનભાઈ, પણ છેલ્લે દિવાળીનો 1 મહિનો સવારથી સાંજ સુધી ઘરાઘરામ ભરતભાઈ લાઈન લગાવીને ગોઠવાયેલા હોય, ખાવાનો ટાઈમ ન મળે, 3 વાગે ને 4 વાગે પણ જમવાનો તમને સમય ન મળે, એટલી લાંબી લાઈન લાગેલી દુકાને. તમે શું કહો? મારું વરસ સુધરી ગયું. વરસ સુધરી જાય એના માટે તમે જેટલા સજાગ છો એના કરતા વધારે સજાગતા, મારો ભાવ સુધરી જાય એના માટે આપણે સજાગતા કેળવવાની છે. અને ભાવ સુધારવા માટેની ઉજળી તક એટલે આ પોષ 10મીની અઠમની આરાધનાની ઉજળી તક છે. જીવન સમાધિ ટકાવવા માટે અનેક પ્રકારની આરાધના, સિદ્ધિ તપ વગેરેની તમે લોકોએ કરી. હવે બસ છેલ્લી આરાધના સમાધિ મણની પ્રાપ્તિ માટે જે આવતો ભાવ સુધારે, સદગતિની પરંપરા ઊભી કરાવે, અને એ બધું જાણવા મળે છે જીન શાસન મળ્યું એના પ્રતાપે. જીનવાણી શ્રવણના માધ્યમથી આ બધું આપણને જાણવા મળે, સમજવા મળે, અને એના માધ્યમથી એનો સ્વીકાર થતો જાય કે બસ આ ભવની અંદર બીજું કદાચ થયું કે ન થયું, સિદ્ધિ તપ કદાચ થયો કે ન થયો, નવપદની આરાધના થઈ કે ન થઈ, વર્ધમાન તપનો પાયો નખાયો કે ન નખાયો, પણ આ છેલ્લી એક તક, છેલ્લો એક ગોલ્ડન ચાન્સ મારે ગુમાવવો નથી. પોષ 10મીના અઠમની આરાધના કરવાના માધ્યમથી મારે સમાધિ મરણનું બુકિંગ કરાવી લેવું છે. આવા પ્રકારનો એક પરિણામ ભીતરમાં જાગૃત કરીએ અને વહેલો તે પહેલો એ ધોરણે પાસ આપવામાં આવે છે. આ પાસ લેવાની તક આપણે ચૂકવી નથી. પાસને નોટિસ, આ તકને આપણે ગુમાવી નથી. બસ આ આખું ચોમાસું પૂરું થયું, આજે છેલ્લો દિવસ ચોમાસાનો. અહીંયા ધર્મદાસ ગણી મહારાજ વાત કરે છે, જીનવાણીનું શ્રવણ જેમણે નથી કર્યું એ જીવો શોક પાત્ર છે, દયા પાત્ર છે. અહીંનાથી આગળ વધીને મહત્વની વાત કરી ઉત્તરાર્ધમાં કે સ્વચ્છાણવી તે સ્વચ્છા નાઉણવી જે નવી કરેલી. શોક પાત્ર જે જીવો છે એના કરતા પણ વધારે શોક પાત્ર
દયાપાત્રમાં પણ વધારે નિમ્ન કક્ષાએ એ જીવો ગોઠવાયેલા છે. કોણ? તો નાવણો જે નવી કરે જાણવા છતાં જીનવાણી સાંભળીને જાણવા છતાં સમજવા છતાં એનો અમલ કરવા માટે તૈયાર થતા નથી. તે દયાપાત્ર જીવ કરતા પણ વધારે દયાપાત્ર છે. એટલે કે એકદમ નિમ્ન સ્તરે એ જીવો ગોઠવાયેલા છે. એ ભૂમિકાએ આપણે ગોઠવાવું નથી. આવે છે ને વાર્તા, કદાચ તમે સાંભળેલી પણ હશે. ગામડીઓ પોતાની બકરીને ચરાવવા માટે મેદાનમાં લઈ જાય રોજે રોજ, અને એ વખતે એક જગ્યાએ ચમકતો પથ્થર દેખાયો. ચમકતો સરસ મજાનો પથ્થર છે, અને પોતાની એક બકરી, પોતાની પ્રિય બકરી હતી, એના ગળે ડોકની અંદર એ પથ્થરો બાંધવાનું કામ કરે છે, અને બકરીને સૌથી આગળ લેવાનું કામ કરે. એની પાછળ બીજી બધી બકરી ગોઠવાયેલી હોય. અને એક વખત ઝવેરી હતો ત્યાંથી પસાર થતો હોય છે. મેદાનમાં બકરી ચરાવવાનું કામ કરનારો ઓલો ગોવાળિયો, અને ઓલો ગળામાં જે કાચનો ટુકડો સમજીને પહેરાવે છે, ઝવેરીને ખ્યાલ આવી ગયો આ તો હીરો છે, અને એ પણ 25 કેરેટ જેટલો હીરો મોટો છે, જેની કિંમત 50 લાખ કરતા વધારે થાય. અને ઝવેરી નજર પડી. શું કરે નવીનભાઈ ઝવેરી? આ તારો બકરી જે છે કેટલામાં તે વેચી, આખી બકરી ખરીદવાનું કામ કરે. બોલો થોડો લોભીઓ હતો. બકરી આખી ખરીદવાના બદલે એ કે આ ગળે જે બાંધેલ કાચનો ટુકડો છે ને એ મારે લેવો જ. બોલ કેટલામાં તે આપ્યો? શેઠ, એ તો બહુ મારી વાલી બકરીના ડોકે બાંધેલો છે, 1000 રૂપિયા લઉં તમારે. પેલા તો વેચવાની ના પાડી દીધી. ના, મારે જોઈએ ને જોઈએ. સારું શેઠ, 1000 રૂપિયા આપો તો એ તમને આપી દઉં, એ ટુકડો આપી દો. ના ના, 1000 રૂપિયા તે હોતા હશે, આ તો 10 રૂપિયાની એની કિંમત થાય. તો મારે નથી વેચવો. શેઠ તમે જાઓ, જવું હોય તો જાઓ. સારું, 10 ની 100 રૂપિયા આપી દો. છતાં છેલ્લે વાત 100 રૂપિયા આપી દો, મને આપી દે. શેઠ હવે તો 1000 રૂપિયામાં 1 રૂપિયો ઓછો નથી વેચવું મારે. એટલે ઝવેરી હતો એ વિચારે કે આને કોણ 1000 રૂપિયા આને આપવાનો. સારું થયું, જવા દે મારું કામ કરવા માટે. પોતાનું કામ કરવા માટે બજારની અંદર ઝવેરી જાય છે, અને પાછો 2 કલાકમાં બજારનું કામ પતાવીને એ જ રસ્તેથી પાછો આવે છે. નજરમાં શું હતું? પેલો હીરો, 25 કેરેટનો એ હીરો મગજમાં ગોઠવાયેલો હતો. એટલે બજારનું કામ 2 કલાકમાં પતાવીને પાછો એ જ મેદાનના રસ્તેથી નીકળે છે, અને ઓલા ગોવાળિયાને કહે છે આપવો જ કે નથી આપવો ઓલો કાચનો કટકો? ના શેઠ, મારે નથી આપવું, પણ હવે મળે એમ પણ નથી તમને. એ કેમ મળે એમ નથી? શેઠ તમે ક્યાં તમારા જ્યાં કોઈ બીજા શેઠ આવેલા, ટોપીને ધોતીને કોટ પહેરેલા હતા, અને એને મને વાત કરી કે આ મને આપી દે ટુકડો, કાચનો ટુકડો આપી દે. મેં એને કીધું શેઠ 1000 રૂપિયા. પણ 1 સેકન્ડની આનાકાની કર્યા વગર 1000 ના બદલે 1100 રૂપિયા મને આપીને લઈ ગયા. શેઠ હવે તમને નહીં મળે. મને તો કેટલો ફાયદો થઈ ગયો. સારું થયું તમને હોમાં ના આપેલો, 1100 રૂપિયા મને મળ્યા. અને એ વખતે પેલો ઝવેરી શું વાત કરે છે રાજુભાઈ? ખાલી આ મૂરખ 25 કેરેટનો હીરો હતો ને કિંમત એની 50 લાખની હતી, અને તે માત્ર 1100 રૂપિયામાં આપી દીધો. તારા જેવો મૂરખ કોઈ ન કહેવાય. મૂરખ કોણ? સાચું લો જુગલભાઈ. અને એ વખતે ગામડીઓ વાત કરે છે કે શેઠ મૂરખ હું કે મૂરખ તમે? મને તો એની 50 લાખની કિંમત ખબર નથી, એટલે મેં 1100. શેઠ તમને તો ખબર હતી ને 50 લાખની કિંમત છે, અને તમે માત્ર 1000 રૂપિયા ને 100 રૂપિયાની આ માથાકૂટના આગ્રહની અંદર, કરકસરની અંદર 50 લાખ રૂપિયાનો હીરો તમે ગુમાવી દીધો. શેઠ મૂરખ હું કે મૂરખ તમે? ગામડીઓ દયાપાત્ર છે. દયાપાત્ર કેમ? તો કે બિચારાને ખબર જ નથી કે આ 50 લાખની કિંમતનો હીરો જે 25 કેરેટ કરતા વધારે મોટો હીરો છે, એ ખબર નથી, એટલે દયાપાત્ર. પણ પેલો ઝવેરી હતો એ દયાપાત્ર કે ઠપકાને પાત્ર? આગળ વધીને સજા પાત્ર. કે આ 50 લાખની કિંમત જાણીને 1000 રૂપિયા એની ખેંચતાણની અંદર 50 લાખ રૂપિયા એને ગુમાવી દીધા. જાણતો નથી એ દયાપાત્ર છે. જાણવા છતાં પણ
એ 1000 રૂપિયા આપીને 50 લાખની કિંમતનો હીરો ઝવેરીએ ન લીધો તો એ ઠપકાને પાત્ર છે. સમજાય હું શું કહેવા માંગુ છું? જે ભગવાનની વાણી નથી જાણતા એ દયા પાત્ર છે, પણ જાણવા છતાં જે આચરતા નથી એનો અમલ કરતા નથી. અમલ નથી કરતા એટલે શું જુગલભાઈ? આ પાસ નથી લેતા. સમજાય ને બરાબર? હા, અમલ કરવો એટલે પાસ લેવો. ભોલાભાઈ, અને જે પાસ નથી લેતા એનો અમલ નથી કરતા તો એ દયા પાત્રની આગળ વધીને ઠપકાને પાત્ર બને. અને કર્મ સત્તાની દ્રષ્ટિએ તો એવા જીવો સજાને પાત્ર બને છે. આવા સજા પાત્ર જીવોની યાદીમાં આપણો નંબર ભૂલે ચૂકે પણ લગાવવો નથી. અત્યાર સુધી કદાચ પોષ દસમીના અઠમનું મહત્વ તમે જાણતા નતા, એની સમજણ કદાચ તમારી પાસે નથી, પણ આ નાગેશ્વર પાસણા દાદાનો અઠમ અને 13.5 મહિના સુધી કરેલી એમણે દર વદ દસમના એકાશાની આરાધના અને એનું રિઝલ્ટ મહાત્મા ખેંચાઈને એમના આંગળીને બારણે કદાચ અડધો કલાક મોડાવ્યા હોત તો રોહિતભાઈ ખેલ ખતમ, પૈસા હજમ, પતી ગયું, પૂરું થઈ ગયું. એના બદલે સમયસર મહાત્મા પધારી ગયા. મહાત્માને ખબર હતી કે આની ટિકિટ ફાટવાની તૈયારીમાં છે. પેલા ભાગશાળીને ખબર હતી કે આ ઉપાસે મહાત્મા છે, હું બોલાવા મૂકું દીકરાને, એને એ પણ ખબર નથી. છતાં પણ આ બધું ગોઠવાઈ ગયું. સેના પ્રતાપે પે ધ પ્રાઇઝ, કિંમત ચૂકવો અને માલ ઉઠાવો. પોષ દસમીના અઠમની આરાધના આ પાસ લેવાના માધ્યમથી તમે કરો અને એના રિઝલ્ટ તરીકે અંતિમ સમયે સમાધિ મરણની પ્રાપ્તિ આપણને થાય. અને સમાધિ મરણ મળે તો સદગતિની પરંપરા મળે. અને જો છેલ્લા સમયે મોત વખતે સંકલેશ થઈ ગયો, મોત બગડી ગયું, એટલે એક ભવની પરંપરા બગડે છે. એ ભવની પરંપરા બગાડવી નથી પણ સુધારવી છે. અંતિમ સમયે સમાધિ મનને પ્રાપ્ત કરવું છે અને એના માટે આપણે આ પોષ દસમીના અઠમનો પાસ લીધા વિના રહેવું નથી. ઘણા મનમાં વિચારતા હશે હમણાં પાસ લેવાની શું જરૂર છે? 24, 25, 26 ડિસેમ્બરના છે, નાતાલ વેકેશનમાં છે, હજી આ તો નવેમ્બર મહિનો ચાલે છે, આજે આપણે શું ઉતાવળ છે? આવો કદાચ મનની અંદર વિચાર ચાલતો હોય. વાત મારે તમને કરવી છે કે પાસ તમારા ખિસ્સામાં ગોઠવાઈ જાય ને એટલે પુણ્ય ક્યાંથી મળે તમને સંદીપભાઈ? પુણ્ય ક્યાંથી મળે જયેશભાઈ? પાસ લીધો એટલે પુણ્ય તમારા ખાતામાં જમા થવાનું ચાલુ થઈ જાય. અને છેલ્લે પાસ લો તો વચલા દિવસો 2 મહિનાના તમારા એમાં પુણ્ય તમને મળે નહીં. એટલે પાસ તમારી પાસે એટલે પુણ્યની પરબ છે અને એ પુણ્ય તમારા ખાતામાં નોન સ્ટોપ જમા થવાનું ચાલુ જ રહે. તમારી ભાષામાં બીજી વાત સમજાવું. રવિવારે માનો કે પિક્ચર જોવા જવાનું હોય અને સોમવારે તમે એડવાન્સ બુકિંગમાં ટિકિટ કઢાવી દીધી, સોમવાર મંગળવારે ટિકિટ કઢાવીને પિક્ચર જોવાનું હોય રવિવારે, પાપ ક્યારે બંધાય? હર્ષિતભાઈ, રવિવારે 6 થી 9 પિક્ચર જોવા જાવ ત્યારે પાપ બંધાય કે ટિકિટનું બુકિંગ કરાવ્યું ત્યારથી પાપ બંધાય? મનસુખભાઈ, હસમુખભાઈ બોલો. ત્યાં સમજણ છે બરાબર કે રવિવારે ભલે પિક્ચર જો બુકિંગ સોમવારથી કરાવી લે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, 7 દિવસ પાપ બંધાવાનું ચાલુ. બસ એ જ પોલિસી બતાવું છું. પાસ તમે આજે લો અને અઠમ ભલે છે માગસર વદ, નોમ, દસમ, 11 ના કરો, 2 મહિના પછી કરો, પણ આજે પાસ લો એટલે પુણ્ય બંધાવાનું આજથી ચાલુ થઈ જાય. આવી ઉજળી તક વારંવાર આવતી નથી ને આજનો પાછો દિવસ ચોમાસી ચૌદસનો મોટો દિવસ. મોટા દિવસની અંદર લીધેલો આ પાસ અને એના દ્વારા મોટી આરાધના સમાધિ મરણની એ જો થઈ જતી હોય અને માત્ર કરવાના 3 દિવસના અઠમ, સિદ્ધિ તપ કરનાર માટે તો આ સાકરનો ભૂક્કો છે. ધર્મીનભાઈ, જેણે સિદ્ધિ તપ કરેલ છે એના માટે તો ખાલી સાકરનો પાવડર કહેવાય. ક્યાં અઠમ પૂરો થઈ જાય ખબર પડે નહીં. થોડી હિંમત રાખી, થોડો ઉલ્લાસ રાખી અને આજે જેટલા પાસ લેશે એ લોકોને વાસક સેપ પણ કરવામાં આવશે. ચાલો, જીનાગના વિરુદ્ધ કહેવાય એ તો મિચ્છામિ.